ઉત્તરકાશીમાં 34 સેકન્ડમાં જ આખું ધરાલી ગામે તબાહ થઈ ગયું। 43 કિલોમીટરની ઝડપે તબાહી આવી। વાદળ ફાટતા પાણી અને ભૂસ્ખલનથી ગામે કાટમાળ બની ગયું। આ ભયંકર વિનાશનું કારણ વાદળ ફાટવું છે। હવામાન ખાતાની વ્યાખ્યાઓ પ્રમાણે જો આપણે વાત કરીએ તો 1 થી 10 કિલોમીટરના વિસ્તારમાં 1 કલાકમાં 10 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ પડે ત્યારે તેને વાદળ ફાટ્યું કહેવાય છે। કારણો શું? પર્વતો અને ગરમ હવા વાદળોના માર્ગ અવરોધે, ગ્રીન બેલ્ટની સતત ઘટના, હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નિર્માણ માટે વૃક્ષો કાપવા, શહેરીકરણ વધી રહ્યું છે, તાપમાનમાં વધારો કરી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે જંગલો પર દબાણ, વરસાદની ઋતુમાં ગરમ હવાના કારણે ચોક્કસ વિસ્તારમાં વાદળ ફાટી જાય છે। હવે ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી વધુ વિનાશ શા માટે થાય? આ સવાલ તેનો જવાબ, કારણ કે વાદળ ફાટવાથી પાણીનો મોટો જથ્થો પર્વતના ખડકો સાથે અથડાય। આનાથી પર્વતોમાં ભૂસ્ખલન થાય, મોટા પ્રમાણમાં પર્વતીય કાટમાળ પણ પાણીની સાથે નીચે આવે, જે રહેણાંક વિસ્તારો અને ઘરોને અસર કરે। આખું વર્ષ પ્રવાસીઓથી ધમધમતું રહેતું ધરાલી ગામ હવે માત્ર કાટમાળનો ઢગલો બની ગયું છે। ચારે તરફ તબાહી જ તબાહી છે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત।